નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજે આપણે લાઈવમાં એવા મુદ્દા પર ચર્ચા કરીશું. એ મુદ્દો તમને બધાને ખબર જ છે. પાટીદાર સમાજની દીકરીઓ પર જે બીભત્સ ટિપ્પણી કરી દીધી અને એ ફાજલ બેન દ્વારા લાજવાની જગ્યાએ ગરજી રહ્યા છે. અને એવું પણ તેમના નિવેદનો આવ્યા એક વિડીયો દ્વારા કે હું માફી નહીં માગું, પછી બીજોનું વિધર્મી કહેવા, નકલી, ફલાણું, ઢીકણું, પોતાની જે કોઈનું સાંભળવું નહીં અને એમની તૂટી વગાડી. એટલે આજે હું લાઈવ વિડીયોના માધ્યમ દ્વારા હું તમામ મિત્રોને અને એમાં ખાસ પાટીદાર સમાજના જે મિત્રો છે, યુવાન મિત્રો, વડીલો, માતાઓ, બહેનો, તમામનું હું આહ્વાન કરવા માંગુ છું. મહાજ્ઞાની રાવણે એક જ ભૂલ કરી હતી કે સીતા માતાનું એમને અપહરણ કરી દીધું. એને લઈ અને સદીઓથી દર વર્ષે દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે. એક જ ભૂલ એમની, બીજી કોઈ એવી ભૂલ નથી. મહાજ્ઞાની હતા અને એ રાવણનું દર વર્ષે દશેરાના દિવસે આજે પણ એમનું દહન કરવામાં આવ્યું છે. એવી જ રીતે સદીઓથી ચાલી આવતી એક પ્રણાલી છે કે હિરણ્યકશિપુ ના આદેશથી હિરણ્યકશિપુની બેન હોલિકા એ શ્રી હરિ નારાયણના ભક્ત પ્રહલાદને ખોળામાં લઈ અને હોળીની અંદર બેઠી હતી. અને હોલિકાની એવું વરદાન હતું કે કોઈ પણ અગ્નિ એમને બાળી ના શકે. અને પોતાના ભાઈના આદેશથી. અને વાત એવી હતી, એ તમે બધાએ વાંચી છે, ટીવી સિરિયલોની અંદર જોયું પણ છે કે હિરણ્યકશિપુ એવું માનતો હતો કે હું જ ભગવાન છું અને બધા લોકો હિરણ્યકશિપુનો ભગવાન માને. પણ પોતાના જ ઘરે પોતાનો જ દીકરો જે જન્મ્યા હતા, એમનું નામ છે ભક્ત પ્રહલાદ. એ ભક્ત પ્રહલાદ પિતાજી માનવા તૈયાર હતા પણ પોતાના બાપને ભગવાન માનવા તૈયાર નહોતા. કારણ કે એ શ્રી હરિને ભગવાન માનતા હતા, નારાયણને ભગવાન માનતા. અને એને લઈ અને હિરણ્યકશિપુને જરાય ગમતું નહોતું કે મારો દીકરો મને ભગવાન ના માને. અને એમના ઉપર એટલા પ્રયોગો કરવામાં આવ્યા, એટલી એમને અગ્નિ પરીક્ષાઓ આપવામાં આવી ભક્ત પ્રહલાદજી. અને એક અગ્નિ પરીક્ષા એવી પણ આપવી પડી કે ભક્ત પ્રહલાદના ફઈ પણ થાય અને હિરણ્યકશિપુની બેન એ હોલિકા પોતાના ભત્રીજાને પોતાના ખોળામાં બેસાડી અને જેમને વરદાન હતું અગ્નિથી પણ બળ નહીં, કોઈ પણ અગ્નિ, એ હોલિકા લઈ અને બેસે છે અને અસત્યની સામે સત્યનો વિજય થાય છે. નારાયણના ભક્ત, શ્રી હરિના ભક્ત પ્રહલાદને વાળ પણ વાંકો થતો નથી અને હોલિકા બળી અને ભસ્મ થઈ જાય. એવી જ રીતે 24 માર્ચ 2024ના રોજ હર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ પૂર્ણિમાના દિવસે પૂર્વ સંધ્યાએ હોળી દરેક નાના ગામની અંદર, શહેરની અંદર હોલિકા દહનનો કાર્યક્રમ હોય છે. તેની અંદર હું ધનજી પાટીદાર, જેને પાટીદાર સમાજની મા બેન દીકરીઓ ઉપર, એ દીકરીઓના માતા પિતાઓ ઉપર જે બફાટ કર્યો છે, એ બફાટને લઈ અને 3-4 દિવસથી સોશિયલ મીડિયાની અંદર
અને સમગ્ર ગુજરાતમાંથી 8-10 જગ્યાએથી, એમાં તમે કચ્છ, પૂર્વ અને પશ્ચિમમાં પણ પોલીસ ફરિયાદો કરવામાં આવી. ધ્રોલ પોલીસ ફરિયાદ કરવામાં આવી, જામનગરની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી, મહેસાણાની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી, મોરબીની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી, હળવદ, મોરબીના હળવદની અંદર પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી. છતાં પણ અને અમુક લોકો સોશિયલ મીડિયાની અંદર તમામ લોકો આ ફાજલ પર ધૃણા વરસાવી રહ્યા છે. છતાં પણ લાજવાની જગ્યાએ પોતે ગરજ્યા જતી હોય, સહેજ પણ લાજ શરમ નથી, માફી માગવી નથી. જાહેર મંચ પરથી જે બફાટ કરી દીધું છે તેને લઈ હું ધનજી પાટીદાર ફાજલના ફોટાવાળો પોસ્ટર 24 માર્ચ 2024 જે હોલિકાનો દિવસ છે, હોળી છે, એ હોળીના દિવસે જે હોલિકા દહન કાર્યક્રમ હોય છે એની અંદર એ ફાજલના ફોટાવાળો પોસ્ટર હું પોતે દહન કરીશ. એટલા માટે એવા કાર્યક્રમો આમના સુધી આપવા પડશે, આમના માટે જ્યાં સુધી આ બફાટ કરતી ફાજલ પોતાનો બફાટ બંધ કરી પાણીથી પાતળી થઈ લાજવાની જગ્યાએ જ્યાં સુધી ગરજી રહી છે ત્યાં સુધી આના સામું વિરોધ પ્રદર્શન હું કરતો રહીશ અને કરતા રહીશ. તમામ લોકો પાટીદાર સમાજની સંસ્થાઓને 2 દિવસ પછી જે 2 માતૃત્વ સંસ્થાઓ છે, ઉમિયાધામ અને ખોડલધામ, બીજી અન્ય સંસ્થાઓ જે છે સિસરધામ, આ બધી જગ્યાએ આવેદન પત્રો આપીશું. આવો પણ કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. પણ તમામ મિત્રોને કહેવા માંગુ છું, કોઈ જ્ઞાતિ, જાતિ, ફલાણું ઢીકણું આ વાત નથી. પણ મા બેન દીકરી કોઈ પણ ધર્મ જ્ઞાતિની હોય એ મા બેન દીકરી જ છે. એની ઇજ્જત જો તમે નથી કરી શકતા તો એના સામે, એના વિરુદ્ધમાં બફાટ કરવાનો કોઈ આપણને અધિકાર નથી. તમારી પાસે સાચી કોઈ માહિતી નથી, કાલ્પનિક બનાવેલી ઘટના, કાલ્પનિક બનાવેલી વાત તમે જાહેર મંચ પરથી તમે રજૂ કરી દો અને તમને કોઈ કહે નહીં. રીલ કાપી, તોડી મરોડી અને 10 સેકન્ડનું રીલ બનાવવામાં આવ્યું છે. આવો પણ બફાટ કરે છે એ વ્યક્તિ. પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી. 9 મહિના, 8, 9, 10 મહિના જેટલો સમય થઈ ગયો, પણ એ ફાજલ એવું કહે છે કે તોડી મરોડી આ લોકોએ ચૂંટણીઓ આવી. અરે મા બેન દીકરીઓની સ્વમાન ખાતર ચૂંટણીઓ કોઈ કામની નથી. જો ઇજ્જતની વાત આવે તો ચૂંટણીઓનું કોઈ માયને રાખતું નથી. ચૂંટણીઓ ભારત દેશની અંદર હરરોજ હોય છે. અને આ બાબતને લઈ અને લાજવાની જગ્યાએ હજી પણ ગરજી રહ્યા છે કે સબક શીખવાડવાનો છે. અને એમને 24 માર્ચ 2024ના રોજ હોલિકા દહનની અંદર આ ફાજલના ફોટાવાળા પોસ્ટરો હું દહન કરીશ. અને બધાને આહ્વાન કરું છું કે તમે પણ તમારા ગામની અંદર, શહેરની અંદર જો પણ રહેતા હોય એને આના ફોટાવાળો પોસ્ટર, આ ફાજલના ફોટાવાળો પોસ્ટર તમે પણ દહન કરજો. જો આને સબક ના શીખવાડી, આનો ઇસ્યુ નથી, આને જો સબક ના શીખવાડી તો તમે સમજી લેજો 9, 10 મહિના સુધી આ પાટીદાર સમાજ ઊંઘતો રહ્યો. એનું એટલું બધું રીલ ચાલ્યું, 55 સેકન્ડનું રીલ એટલું બધું ચાલ્યું હતું, 76K, અને 2 લાખથી પણ વધારે, 2-3 લાખથી પણ વધારે લોકોએ જોયું. એક મરદનો બચ્ચો
એટલું કહેવા માટે ન ઊભો થયો કે ભાઈ આ શેનો બફાટ કર્યું તું? ના આયોજન કરતા, જેમને કાર્યક્રમ કર્યો તો એ આયોજન કરતા હતા એ પણ ના બોલ્યા. હજારો લોકો જોઈ રહ્યો હતો, 1000, 1500, 2000 માણસ હશે એ કાર્યક્રમની અંદર, કોઈ બોલ્યું નહીં. અને આ ફાજલને છૂટો દોર મળી ગયો. 15 માર્ચના રોજ રાત્રે હું આનું ડાઉનલોડ કરું છું યુટ્યુબ ઉપરથી અને પછી એના ઉપર વિડીયો બનાવું છું. ત્યારે જઈ અને ચલો દેર આયે દુરસ્ત આયે, જાગ્યા ત્યારથી સવાર. એવું નથી કે મીજ કંઈક કર્યું, પણ મારો સ્વભાવ પ્રમાણે મેં સાંભળી ના શક્યો અને મેં એનું ઉજાગર કર્યું. મારો સ્વભાવ છે એ હું સહન ના કરી શક્યો. રીલને 5 વાર મેં જોયું, સાંભળ્યું બરોબર. આ શું બફાટ કરે, મને કોઈ કહેવાવાળું નહીં. આખો વિડીયો જોયો, એ ડાઉનલોડ કર્યો, હરેક ચીજ સેવ કરી, બધું જોયું, તપાસ્યું અને આખો વિડીયો 55 મિનિટ અને 54 કે 53 સેકન્ડનો વિડીયો છે. એની અંદર 19 મિનિટ અને 53 કે 54 સેકન્ડ પછી તમે 55 સેકન્ડ સાંભળશો તો આના આ જ શબ્દો આવશે, આના આ જ શબ્દો. અને એનો બફાટ અત્યારે એને લાજવાની જગ્યાએ ગરજી ગયા છે. ટોન બદલાઈ ગયો 100%. વિરોધ થયો અને એટલો બધો વિરોધ. આનો જવાબ આપો. આપણે હજી એ વિવાદોમાં પડવું નથી, પણ જરૂર પડશે તો આની સામે ઉગ્ર આંદોલન પણ કરીશું. બાકી આને છોડવાની નહીં. એક પગ ઉપર ઘૂંટણીએ પડી અને જાહેર મંચ પરથી જ્યાં સુધી માફી નહીં માગે ને ત્યાં સુધી હવે આને છોડવાની નથી. એ નક્કી કરી દીધું. આ ફાજલને છોડવાની નથી જ્યાં સુધી જાહેર મંચ પરથી માફી ના માગે. હા, આ ઉપજાવી દીધેલી વાત હતી, આ કાલ્પનિક હતી બધી વાતો. અને માફી ના માગે એનો પણ કારણો છે. જો માફી માગે તો આ જે બધું બનાવ્યું છે ગપ ગોળા ઠોકી ઠોકી જે સામ્રાજ્ય, એ સામ્રાજ્ય કડક ભૂસ થઈ જાય અને જે ફુગ્ગો ફૂલાયો એ ફુગ્ગો ફૂટી જાય. એટલે માફી નથી માંગતા. એ વાત તો અમને સમજણ પડે, કારણ કે અમારા 48 વર્ષ થયા. એનાથી અમે દિવાળીઓ વધારે જોઈ, એનાથી અમે ફટાકડા વધારે ફોડ્યા, એનાથી અમે સુરસુરિયો વધારે કર્યો. 9 મહિના સુધી કોઈ બોલ્યું નહીં. અને રાજનીતિના કીડા, જાતિવાદી કીડા, અમને અમારા પાટીદાર સમાજ પર ગર્વ છે. એ સમાજની અંદર અમારો જન્મ થયો છે. અમે ઉમાવંશી છીએ, અમે અન્નપૂર્ણા વંશી છીએ, અમે ખોડિયાર વંશી છીએ, અમે સરદાર વંશી છીએ. અને અમારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે, અમારા બાપે અમને એવું શીખવાડ્યું છે કે સ્વમાન ગીરવે મૂકીને કોઈ દાડો રાજનીતિ કરતા નહીં. અમે સરદાર વંશી છીએ. ઘરની વાત ઘરમાં રાખો અને કાળજું સીનું રાખો. અને અમારી વાત જો કોઈ બીજો બહાર કરતો હોય તો એને અમારે શાખી લેવા. એ અમારી વાત નથી. અને ફાજલને હું કહેવા માંગુ છું આ વિડીયોના માધ્યમ દ્વારા, આ સમાજને તું ઓળખી જ નહીં શકી. તું જેની વાહવાહીઓ કરે છે ને એ પણ આ સમાજથી ડરે, એ પણ આ સમાજથી ડરે. તું જેની વાહવાહીઓ કરે ને અમારથી હો જુદી, તને જે ફોલો કરે ને એ પણ આ સમાજથી ડરે. આ સમાજની શું તાકાત હે એકવાર તું એને જઈને પૂછ. આ સમાજ હેરા જેવો સમાજ નહીં બોલે ત્યાં સુધી કશું નહીં બોલે. બાકી ચેટલોની એ લાઈફ લાઈનો ખતમ કરી નાખી, ચેટલોની એ ઘૂંટણીએ ટેકાઈ દીધા. આ સમાજ એવો. અને આ સમાજના હમુથી આંગળી કરી, આ સમાજની મા બેન દીકરીઓ ઉપરથી આંગળી કરી. અને તારા મનમાં એમ કે 1,75,00,000 કોઈ નીકળશે નહીં. હવે તું જો આ કેવા નીકળાય, તું જો ખાલી. આ સમાજનો એટલો બધો તાપ. અને તને જેને સ્ટેજ ઉપર બોલાવી હતી ને, જે આયોજન કરતા હતા ને, એ પણ મરદના બચ્ચા હોય તો આવે. એ અમારા જ સમાજના, એ અમારા જ વડીલો. આવો લ્યો તારા તરફેણમાં આપો નિવેદન. એ કઈ નહીં હાલે, કોઈ નહીં હાલે. બધા જતા રહેશે, બધાને બધી ખબર હે.
ચલો બોલાવો એમને, જે તને બોલાવતા હતા ને, હવે તને બોલાવતો કે છે. તને બોલાવતા હતા એ ઇતિહાસ થઈ ગયો, હવે કોઈ નહીં બોલાવે. હજી એ પાણીથી પાતળી થઈ જા ફાજલ, અને હજી એ માફી માંગી લે, તારી પાસે સમય છે. અને બધા કપ ગોળા મૂકી દે 2 મિનિટ માટે, બધું મગજ શાંત કરી નાખ. અને તું નારી છે એ સમજી અને તી એક નારીઓ દીકરીઓ ઉપર તી આક્ષેપ કર્યો, એટલે તું માફી માંગી લે, એમાં તારી ભલાઈ. તારા સામું લડવાથી અમારી કોઈ મર્દાનગી વધતી નહીં, અને અમે અમારી મર્દાનગીનો પરચો આપવા માટે નથી નીકળ્યા. તું અમને નામર્દ કહેતી હતી ને, પણ અમે નામર્દ, તું જે સમજતી હોય એમને, અમે અમારી મર્દાનગી તારી સામું લડી અને દેખાડવા માંગતા નથી. અમે પણ કોક માતાના કોખ જન્મ લીધો છે. અમારી માતાએ નારી છે, અમારી બહેને નારી છે, અમારી પત્નીએ નારી છે. એમ તું પણ કોકની દીકરી છે, કોકની પત્ની છે, કોકની બહેન છે. પણ તારી જે લૂલી રહી ને આ જબાન, એ તારી જબાન કડવી, એ તારી જબાનને લગામ આપવાની, બીજું કશું નહીં કરવાનું. અને ત્રીજી આ કાલ્પનિક વાતો કરીને, એ કાલ્પનિક વાતોનો તારો ઘટસ્ફોટ જેથી કર્યો ખોટો બફાટ, એનો પર્દાફાશ કરી દેવાનો. બસ, બીજું અમારે કોઈ તકલીફ. માફી માંગી લે, અમે તો રોજ કહીએ, પણ તારે સમજવું નહીં. અને હું તારા શબ્દ પાછળ બેન પણ નહીં લગાવું, અને તારા પાછળ કોઈ હિન્દુસ્તાની જેવો શબ્દ પણ મને શોભતો નથી લગાવું. કે જાતે જાતે નામો બદલી દેવાના કોઈના પાછળ. મારા પાછળ હું નામ લગાવવાથી કોઈ હિન્દુસ્તાની નથી બની જતો. હું ભારતીય છું અને ભારતીય જ રહેવાનો. મને એક વાત એવી છે તારી, એ મને નહીં ગમતી. મારા બાપનું હિન્દુસ્તાન છે. એ કયો તારો બાપ? મારે એને મળવું હોય, એને જોવો. કયા તારા બાપનું આ હિન્દુસ્તાન છે, મારે એ જોવું. એ કયો તારો બાપ? એ તારા બાપની એ જોવું હોય, એ તારા બાપનું નોમે જોવું હોય, ને એ તારા બાપનો ઓળખ હોય, અને એની ઉજાગર કરો. જો આ એનો બાપ છે ને, એના બાપનું હિન્દુસ્તાન આ કે શરમ નહીં આવતી? શું બોલો? આ કોઈના બાપનું હિન્દુસ્તાન નથી. किराएदार है, जाति मकान थोड़ी है, सभी का खून शामिल है इस मिट्टी में. सभी का खून शामिल है इस मिट्टी में. हिंदू, मुस्लिम, सिख, ईसाई, पारसी, सभी का खून शामिल है इस मिट्टी में. किसी के बाप का हिंदुस्तान थोड़ी है. अब बात तारा भेजाમાં ઉતારી દેવરાવાની છે. ફાયર હે. એટલે તમામ મિત્રોને કહેવા માંગુ, બે હાથ જોડી આજે પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ઓને અભદ્ર ટિપ્પણી કરી છે, બફાટ કર્યો છે. દીકરી દીકરી હોય છે, ચાહે એનો કોઈ સમાજ કે મજહબ હોય, એના કરતો પહેલા નારી છે, દીકરી છે, મહિલા છે. અને તમારે બધાનો પણ સાથ આપવાનો છે. દરેક માતા બેન દીકરીઓને કહું છું કે આ વસ્તુ જે બોલી છે એ ખોટી બોલી છે, તમે સમજી લેજો. મીડિયાની અંદર ચલાવવા માટે બીપ લગાવવું પડે છે. મીડિયા એને મંજૂરી નથી આપતું એમને, એમના દર્શક મિત્રોને આવા શબ્દો સંભળાવવાની, જે દેશનો ચોથો સ્તંભ છે. અને આને એવો બફાટ કરી દીધો ને, એ પણ જાહેર મંચ પરથી. અને પાટીદાર સમાજના, ઓછામાં પૂરું પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાટીદાર સમાજના લોકોએ આમંત્રિત કરી હતી. એ જ કાર્યક્રમની અંદર જે થાળીમાં ખાધું એ થાળીમાં આ બેન થૂંકી અને બફાટ કરી. આ વાત તમે મગજમાં બેસાડી દેજો. અને જે જાગ્યા લોકો, જેમને જેમને આની વિરુદ્ધ કાર્યવાહી કરી અને કાર્યવાહી કરવા માટે આની વિરુદ્ધ જે લોકો પોલીસ સ્ટેશને દોડ્યા, એ લોકોને સેલ્યુટ એટલા માટે આપું છું કારણ કે એ લોકો જાગ્યા. 9 મહિનાથી કોઈ જાગ્યું ન, અને જાગ્યા, સમજ્યા. ઘણા લોકોના ફોન આવ્યા કે અમારે આના ઉપર બોલવું હતું, અમારે આના ઉપર બોલવું હતું, પણ અમને ડર લાગતો હતો, અમને ડર લાગતો હતો. આ તમે ઉજાગર કર્યું એટલે આ તમે મૂર્ખાઓ
શેના માટે ડરતા હતા? એને બફાટ કરતા શરમ નથી આવતી. એ પણ કાલ્પનિક વાતનો બફાટ, કોઈ પાયા વિહોણી વાતો. અને એનું તમે પોતાનો તમે બાયોડેટા ચેક કરશો તો આવી તમે કોઈ પણ આ મોરબીની અંદર જે ઘટના એને બફાટ કરી દીધો એવી પણ જો તમે પાયાથી તમે એને રિસર્ચ કરશો, કોઈ જગ્યાએ તમને આવું સાંભળવા નહીં મળે. અને એ ગાડીનો નંબર, એ છોકરો કે ફલાણું ઢીકણું સંપૂર્ણ બફાટ કરી નાખ્યો. કોઈ તાલમેલ નહીં. 55 સેકન્ડનો એનો પોતાનો બફાટ છે. એની અંદર કોઈ કે 10 સેકન્ડનું તોડી મરોડીને બનાવ્યું. આ જાતિવાદી કીડા હોય. એટલે તું અમને સમજાવે અમારી કઈ જાતિ છે? તું અમને સમજાવશે, આ ફાજલ અમને સમજાવશે અમારી કઈ જાતિ છે અને અમે કઈ જાતિથી આવીએ છીએ, શું છીએ? જાતિવાદી કીડા છીએ. બોલ, જાતિવાદી કીડા છીએ. જાતિ ઉપર પાટીદાર સમાજમાંથી આવીએ છીએ એનું ગર્વ છે. સરદાર વંશી છીએ એનું ગર્વ છે. અમે કોઈ બીજાનો પરિવાર નથી બનતા. અમે જે પરિવારમાંથી આવીએ છીએ એ જ અમારો પરિવાર. ભૂંગળો વગાડવામાં આવે છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. અને એ જ સમાજની દીકરીઓ ઉપર જ્યારે કોઈ અભદ્ર ટિપ્પણી કરે તો પહેલી લડત એ લડવી પડશે. તો સમાજનું નિર્માણ થશે, પછી રાષ્ટ્રનું નિર્માણ કરવા નીકળીશ. અને દરેક ભૂંગળો વગાડે છે તને જે બોલાવવાળા અમારા જ, બીજા નહીં, અમારા જ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ જેવી રીતના જશો. તમારા સમાજની વાત આવી, બોલો. તમારા સમાજની દીકરીઓ ઉપર આક્ષેપો કર્યા. તમારી સમાજની દીકરીઓને, એના માતા પિતાઓને, પાટીદાર સમાજની અંદર આ બેન બફાટ કરે. દીકરીઓનો ઓછી છે, છોકરાઓ સામે દીકરીઓ ઓછી છે. પાટીદાર સમાજ દરેક સમાજમાં આ છે. અને આ બફાટ કરી દે એટલે એ બફાટનો, એ ફાજલનો ફોટાવાળો પોસ્ટરો હોલિકા નું જેમ બેઠી હતી હોલિકા હોળીની અંદર અને એનું દહન થયું એવી રીતે આનું દહન કરવાનું છે. ફોટાવાળા પોસ્ટરોનું દહન કરવાનું છે એના ફોટાવાળા. અને હું કરીશ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અલગ 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 રોજ કાર્યક્રમ, બધા મુદ્દા મૂકી દીધા. બસ કોઈ બીજું મગજ જ નહીં બગાડ્યું. એક જ વાત, તું માફી માગ, બસ. બીજી કોઈ વાત નહીં.